સાબરકાંઠાથી યુજીવીસીએલની વધુ એક બેદરકારી સામે આવી રહી છે। સમાચાર સામે આવ્યા છે સાબરકાંઠાથી। તો ઈડરના સુરપુર ગામના ખેતરમાં આગ લાગી છે। સમાચાર સામે આવી રહ્યા છે, આગનો બનાવ બન્યો છે। યુજીવીસીએલની બેદરકારીના પગલે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। તો સાબરકાંઠામાં યુજીવીસીએલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। ખેડૂતના ખેતરમાં આગ લાગી છે। વીજ વાયરની બેદરકારીથી લાખોના ઘઉં બળીને ખાખ થયા છે। તો તૈયાર પાક છીનવાતા જ ખેડૂતને લાખોનું નુકસાન થઈ રહ્યું છે। સાબરકાંઠામાં યુજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। ઈડર ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો છે। તો જે ઘટના સામે આવી રહી છે, ઈડરના સુરપુર ગામમાં ખેતરમાં આગ લાગી છે। વીજ વિભાગની બેદરકારીથી લાખોના ઘઉં બળીને ખાખ થયા છે। તો યુજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। ઈડર ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો છે। તૈયાર પાક છીનવાઈ જતા જ ખેડૂતને લાખોનું નુકસાન થયું છે। સાબરકાંઠાથી ઘટના સામે આવી રહી છે। યુજીવીસીએલની બેદરકારી સામે આવી છે।